જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા. મરી ગયા પછી એમને લાશ જોવા ન દો. આ કાયદાની વિરુદ્ધ છે. નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આઈડેન્ટિફાઈ કરે, પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે. અને મધ્યપ્રદેશની પોલીસે, મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને દાપણ કરવાની શું જરૂર? બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય. આ માં કહી રહી છે, માં ખોટું બોલી રહી છે. પૂછો તમે એમને, કોણ હતું તમારું? आपका कौन था? इनका पोता और बहू था. मेरी किरानी थी, मेरा पोता बहू था साथ में, मेरी बेटी भी थी, बेटी जमाई 2 लाड़ी थी मेरी. और मेरा सारा बूढ़ा पाटा ये क्या न्याय दिया मेरे को सरकार ने? किस कारण से लेगा तुम मेरी बॉडी को मेरे सुपुर्द तो करते हैं क्या? क्या मर नहीं गई? उसकी माँ जिंदी थी, अभी फिलहाल में जिंदी हूँ नहीं तो मेरी बॉडी साथ में ले जाता आप लोग. હું માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા? એ લોકોની પણ જવાબદારી બને છે. એ પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશની સરકારના માણસોને કોણે સોંપી? એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. શેનો વિસ્ફોટ કેવી રીતે થયો તેનું હજી તંત્ર જવાબ આપી શક્યું નથી. બિલકુલ. કયા વિસ્ફોટક તંગાડી પદાર્થો હતા? કેટલા દિવસથી ચાલતા હતા? અને અચ્છા, જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે. એટલે રાજકોટમાં જે બન્યું, બીજી ઘટનાઓમાં બન્યું એમ ખીરની તપાસ બિલાડી કરશે. આ એસઆઈડી ફ્રોડ છે. આ એસઆઈટી એ નકરી 420 છે. હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રિટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો. અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘે ત્યાં સુધી ઊભા નથી થવાના જ્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવામાં ના આવે. મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એને લઈને જતી રહી, આ કઈ રીતે ચાલે?